ગણેશ સભાડિયા માવજીંદ્રા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અત્યારે હું ફરજ બજાવી રહ્યો છું. મારા ગામમાં આજ સવારે કુકાઓ પીજીવી સીએલ 7 થી 8 ગાડી આ લોકો ચેકિંગ માટે આવ્યા હતા. તો મારે સાહેબને એટલી નમ્ર અપીલ છે કે ભાઈ પહેલાં તમે માવજીંદ્રા ગામની પેન્ટિંગ અરજીઓ જોઈ લો, પછી માવજીંદ્રામાં તમે ચેકિંગ કરવા માટે આવો. તમારી પાસે રિપેરિંગનો ટાઈમ નથી, ચેકિંગ માટેનો ટાઈમ છે. 3 વર્ષની પેન્ટિંગ અરજીઓ છે, તમે અરજી ઉપર ધ્યાન દેતા નથી તો તમને એ ચેકિંગ માટેનો ટાઈમ છે, અરજી અને રિપેરિંગ માટેનો ટાઈમ નથી. તમે પહેલાં જ્યોતિગ્રામનું મેન્ટેનન્સ કરો માવજીંદ્રાનું, અને ખેતીવાડીનું મેન્ટેનન્સ કરો, અને પછી તમે ગામમાં ચેકિંગ કરવા આવો. એટલે મેં એ લોકોને એવો વિરોધ કર્યો કે ભાઈ આ ગામ મારા બાપનું છે અને તમે મને પૂછ્યા વગર માવજીંદ્રામાં આવવું નહીં. હા આવો, પણ પહેલાં અમારું કામ કરો અને અમે ભેગા આવીને તમારી પાસે ચેકિંગ કરાવશું. જો અમારા ગામમાં ચોરી થતી હોય તો લોકોને સર્વિસોની અરજીઓ 2 વર્ષથી પેન્ડિંગમાં પડેલી છે, હાંધા છે બહાર, તો એ આ લોકો આજે એના ફોટા પાડીને વૈયા ગયા છે અને ફરફરિયા ઘેરે મોકલશે કે ભાઈ આટલો દંડ. તો પણ પહેલાં તમે ચેક તો કરો કે આ લોકોની અરજીઓ છે સર્વિસ બદલાવવાની, કામ તમે નથી કર્યું અને પછી તમે પબ્લિક ઉપર નાખો છો. તો સરકારને મારી નમ્ર અપીલ છે કે ભાઈ માવજીંદ્રાનું જ્યોતિગ્રામ અને ખેતીવાડી બંનેનું મેન્ટેનન્સ કરાવે અને પછી આ લોકો મારા ગામમાં ચેકિંગ કરવા માટે આવે. પછી કોઈ પણ ગામમાં અણબની બનાવ બને તો મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં.